નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પત્નીએ વિચાર્યું કે જો પતિને કોઈ ભાઈ ન હોય તો આ બધી સંપત્તિ તેની થઈ જાય. એક દિવસ જ્યારે તેનો દિયર જમવા બેઠો ત્યારે ભાભીએ, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળશો. જૂના જમાનાની વાત છે. અરવિંદભાઈ પોતાના બે દીકરા સાથે રામપુરમાં રહેતા હતા. અરવિંદભાઈને ખૂબ સારો વેપાર હતો. અનાજ કરિયાણાનો મોટો વેપાર હતો. મોટા દીકરાએ હવે કારોબાર સંભાળી લીધો હતો અને નાનો દીકરો હજુ ભણતો હતો. અરવિંદભાઈની ખૂબ જ ઈચ્છા હતી કે મોટાને પરણાવીને 4 ધામની યાત્રા કરવા જવું છે અને એ સમય પણ આવી ગયો. મોટા દીકરાના લગ્ન 2 મહિના થઈ ગયા અને હવે અરવિંદભાઈ યાત્રા કરવા નીકળ્યા. અરવિંદભાઈ 4 મહિના પછી યાત્રાએથી આવવાના હતા. સુખી ઘર હોવાથી ઘરમાં કોઈ જાતની તકલીફ ન હતી. અરે, ઘરમાં નોકર ચાકર વગેરે પણ હતા અને નવું વહુને તો ઘરનું કોઈ કામ કરવાની જરૂર જ ન રહેતી. સવારે તેનો પતિ દુકાને જાય અને તેના પતિનો નાનો ભાઈ ભણવા માટે જાય અને સાંજે જ્યારે ભણીને નાનો ભાઈ પાછો આવે ત્યારે એ પણ દુકાને જતો અને રાત્રે જમવાનો સમય થાય ત્યારે બંને ભાઈ ઘરે રૂપિયાના થેલા ભરીને આવી જતા. ખૂબ જ સારો ધંધો હતો હોવાથી દરરોજ બંને ભાઈઓ દુકાનેથી સાથે આવે ત્યારે રૂપિયાના થેલા લઈને આવતા. એક દિવસ પત્નીને વિચાર આવ્યો કે જો મારા પતિને બીજો કોઈ ભાઈ ન હોય તો આ બધું મારા પતિનું જ હોત. અને આવા વિચારને કારણે તેના મનમાં ખોટ આવી ગઈ. એક દિવસ અચાનક જ તેઓના ઘરમાં રાત્રે ચોરી થઈ અને રૂપિયા ભરેલો થેલો અને તિજોરીમાં રાખેલા અનેક દાગીના ચોરી થઈ ગયા. જાણે વહુને તો હવે મોકો મળી ગયો હોય તેમ બધા લોકો સમક્ષ તે કહેવા લાગી છે કે આ ચોરી તેના દિયરે જ કરી છે અને આ વાતને ગામમાં પણ બોલાવા લાગી અને પોતાના જ દિયરને બદનામ કરવા લાગી. તેના પતિએ તેને ઘણું સમજાવવાની કોશિશ કરી પરંતુ તે માની નહીં અને દિયરને બદનામ કરવા અને ગમે તેમ કરીને ઘરમાંથી કાઢવા માટે અવનવા કાવતરા કરવા લાગી. જ્યારે મોટો ભાઈ જાણતો હતો કે આ ચોરીમાં તેના નાના ભાઈનો કોઈ જ વાંક નથી. આ ચોરીની જાણ રાજાને થઈ એટલે રાજાએ તેના સૈનિકોને ચોર પકડવા માટે આદેશ આપ્યો. સૈનિકો ચોરને શોધવા લાગ્યા. ગણતરીના દિવસોમાં જ સૈનિકોએ ચોરને પકડી લીધા અને ચોરની સાથે રૂપિયા પણ પકડાઈ ગયા અને ઘરેણાઓની જેની ચોરી થઈ હતી તે પણ પકડાઈ ગયા. ચોર પકડાઈ ગયા હોવાથી ગામમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. પરંતુ ઘરમાં વહુ તો જાણે ગમે તેમ કરીને તેના પતિના નાના ભાઈને ઘરમાંથી કાઢવા માંગતી હતી. ચોરનું પ્રકરણ પૂરું ગયું. ત્યાર પછી એક દિવસ નાનો ભાઈ જમતા જમતા બેહોશ થઈ ગયો. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે નાના ભાઈને નખમાંય રોગ ન હતો. મોટા ભાઈએ ફોન કરીને તરત જ વૈદ્યરાજને બોલાવ્યા. તાકીદે વૈદ્યરાજ પણ આવી ગયા અને તેની સારવાર કરવામાં આવી. જમવામાં ઝેર હતું તે ઉલટી કરાવીને બહાર કાઢવામાં આવ્યું. તરત જ આ વાતની ખબર રાજાના દરબારમાં પડી.
એટલા માટે તે લોકોના ઘરે રસોઈ બનાવી રહેલા નોકરોને બોલાવવામાં આવ્યા. રાજાએ જ્યારે કડકાઈથી પૂછ્યું ત્યારે નોકરે સાચી વાત કહી દીધી કે મોટા દીકરાની વહુએ મને નાના ભાઈની રસોઈમાં ઝેર નાખવાનું કહ્યું છે. ત્યારે નાનો ભાઈ ત્યાં આવીને રાજાને કહે છે કે આ બધી વાત ખોટી છે. ભાભીએ નોકરને ઠપકો આપ્યો હતો, જેથી તેને બદલો લેવા માટે ભાભીનું નામ આપે છે. ઝેર તો હું જ લઈ આવ્યો હતો. મારું ભણવામાં ધ્યાન ઓછું પડે છે અને પિતાજીની ઈચ્છા છે કે હું ભણીને આગળ આવું અને મોટા શહેરમાં જઈને દુકાન કરું. પણ હું વધારે ભણી શકું તેમ નથી, તેથી મેં જ મારી જમવાની થાળીમાં ઝેર ઉમેર્યું હતું. આ જોઈને રાજાએ દયાને 4 મહિનાની સજા આપી અને ભાભીને ઘરે જવાની છૂટ આપી. જે દયાને પોતે ઘરમાંથી અલગ કરી દેવા માંગતી હતી, એ જ દયાનો ત્યાગ, પ્રેમ અને બલિદાન જોઈને ભાભી રડવા લાગ્યા. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને થોડા સમય પછી જ્યારે તેનો દિયર જેલમાંથી છૂટ્યો ત્યાર પછી ભાભીએ સગી મા જેવો પ્રેમ વરસાવ્યો અને થોડા દિવસ પછી અરવિંદભાઈ અને તેના પત્ની યાત્રા કરીને આવ્યા. ઘરે આવતા ઘરમાં બનેલી ઘટનાઓની ખબર પડી ત્યારે તે બંને લોકો વાત સાંભળીને તેના નાના દીકરાના વખાણ કરવા લાગ્યા. આજે અરવિંદભાઈ અને તેની પત્નીએ આ પહેલા સંસ્કારનું સિંચન જાણે બરાબર થયું હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.